આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે આબોહવા પરિવર્તનની સમસ્યા ઉકેલવા વર્ષ 2015ની પેરિસ સમજૂતી હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા ઉપરાંત વધુ પગલાં પણ લીધા છે. કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા કૃષિ સુધારા અંગે સાચી માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે. વર્ષ 2001માં આજના દિવસે નવી દિલ્હી ખાતે સંસદ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવનાર વીર શહીદોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા સ્પીકરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસીની છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા 2,60,000થી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એનએડી પર ડેટા અપલોડ કરવામાં આવ્યા છે. ભારતની અંકિતા રૈના અને એકતેરાઇનની જોડીએ દુબઈમાં યોજાયેલી અલ હબતૂર ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા વર્ષ 2015ની પેરિસ સમજૂતી હેઠળ ભારતે નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા ઉપરાંત વધુ પગલાં પણ લીધા છે. રાષ્ટ્રસંઘ, ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના સંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આબોહવા પરિવર્તન અંગેની શિખર બેઠક 2020માં તેઓ બોલી રહ્યા હતા. તેમણે વિશ્વભરમાં આ અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા કરીને પર્યાવરણ રક્ષણના નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવા તથા આ માટે યુવા પેઢીને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે તેનો વન વિસ્તાર વધારવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. 12 ડિસેમ્બર 2015માં આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સધાયેલી પેરિસ સમજૂતીને 5 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગઈકાલે આ શિખર બેઠક યોજાઈ હતી. કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા કૃષિ સુધારા અંગે સાચી અને સચોટ માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયાએ ગાંધીનગરમાં શ્રી કમલમ ખાતે ભાજપના મીડિયા વિભાગ તથા ટીવી ડિબેટ ટીમના સભ્યોની ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતોને દેશભરમાં ઈચ્છા મુજબ કૃષિ ઉત્પાદનોની તક મળતા ખરીદી માટે તંદુરસ્ત હરીફાઈ થવાથી ખેડૂતોને ચોક્કસ લાભ થશે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે હંમેશા ખેડૂત કલ્યાણને અગ્રતા આપી છે. આથી જ ખેડૂતોના કલ્યાણ માટે અમલી બનાવેલા કૃષિ સુધારાની સાચી માહિતી મીડિયાના માધ્યમથી સંબંધિતો સુધી પહોંચતી કરવી તે આપણી ફરજ છે. ભાજપ સરકારે એકથી વધુ વખત સ્પષ્ટતા કરી છે કે લઘુત્તમ ટેકાના ભાવની નીતિ તથા એનપીએમસીની વ્યવસ્થા ચાલુ રહેશે. આમ છતાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હરિયાણાના એક ખેડૂત પ્રતિનિધિ મંડળે ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળીને નવા કૃષિ ધારાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ભારતીય કિસાન સંગઠન માન હરિયાણાના પ્રતિનિધિ મંડળે તેમના રાજ્ય એકમના વડા ગુણી પ્રકાશે જો નવા કૃષિ ધારા રદ કરાશે તો તેના વિરોધમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. વર્ષ 2001માં આજના દિવસે નવી દિલ્હી ખાતે સંસદ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવનાર વીર શહીદોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા સ્પીકરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે સંસદની રક્ષા કરનાર બહાદુર શહીદોને દેશ સન્માનપૂર્વક યાદ કરે છે. આ દિવસે આપણે આતંકવાદ સામે લડવાના સંકલ્પને વધુ મજબૂત કરીએ. શહીદોની બહાદુરી અને બલિદાનને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આપણી સંસદ પરના હુમલાને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. દેશ હંમેશા વીર શહીદોનો આભારી રહેશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓ અને સંસદના અધિકારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને બહાદુરી હંમેશા પ્રેરણારૂપ બની રહેશે, જે આતંકવાદ સામે લડવાના સંકલ્પને મજબૂત બનાવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસીની છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.11% મતદાન થયું છે. કાશ્મીર ક્ષેત્રમાં 15.98%, જ્યારે જમ્મુ ક્ષેત્રમાં 34.77% મતદાન થયાના અહેવાલ છે. આજે સવારે 7 વાગે મતદાનનો આરંભ થયો છે અને બપોરના 2 વાગ્યા સુધી યોજાશે. આજના છઠ્ઠા તબક્કામાં 31 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. આસામમાં બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદ બીટીસીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ
યુપીએફને સૌથી વધુ 17 બેઠકો મળી છે. જોકે 40 બેઠકો ધરાવતી બીટીસીમાં કોઈપણ પક્ષ બહુમતી મેળવી શક્યો નથી. યુપીપીએલ પક્ષને 12 બેઠકો, ભાજપને 9, કોંગ્રેસ અને અપક્ષને ફાળે 1 બેઠકો આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડ-19ના કારણે સાજા થવાનો દર 94.93% થયો છે. છેલ્લા 24 કલાકમાં 33,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 93,57,000થી વધુ થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,56,546 છે. આ જ સમયગાળા દરમિયાન કોવિડના નવા 30,254 કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 98,57,000થી વધુ થઈ છે. ગઈકાલ સુધી દેશમાં કોવિડના 15,37,11,833 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા 2,60,000થી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એનએડી પર ડેટા અપલોડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજિટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટના વેરિફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહેશે. સૌથી વધુ ડિગ્રી સર્ટિફિકેટ અપલોડ કરનાર જીટીયુ ગુજરાત રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. આ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશની તમામ યુનિવર્સિટીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રી સર્ટિફિકેટનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટિફિકેટ્સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી સંલગ્ન પ્રયાસથી નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એનએડીની શરૂઆત કરવામાં આવી છે. ભારત, ઈરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ પર પ્રથમ ત્રિપક્ષીય કાર્યજૂથ બેઠક આવતીકાલે યોજાશે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ ભારત ચાબહાર બંદરનો પરિવહન માટે ઉપયોગ કરવાના ઉઝબેકિસ્તાનના હિતોનું સ્વાગત કરે છે. નિવેદનના જણાવ્યા અનુસાર આનાથી આ વિસ્તારના વેપારીઓ તથા કારોબારી જૂથો માટે આર્થિક અવસરોના નવા દ્વાર ખુલશે. ભારત સરકાર SCO સંગઠનના દેશોના નાગરિકો તથા ભારતીયો વચ્ચે સંપર્ક મજબૂત બનાવવા માટે SCO ફિલ્મ મહોત્સવ શરૂ કરવા વિચારી રહી છે. ભારતના ચીન ખાતેના રાજદૂત વિક્રમ મિસ્રીએ ગઈકાલે ચીનના બીજિંગમાં સિનેમા SCO પે નામની ભારતીય ફિલ્મોની શ્રેણીનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કલાને લોકો સાથે જોડવા માટેનું સબળ માધ્યમ તરીકે ઓળખાવીને ભારતીય ફિલ્મ જગતની 100 વર્ષની પરંપરાની વિગતો આપી હતી. ભારતની અંકિત રૈના અને એક્તેરાઇનની જોડીએ દુબઈમાં યોજાયેલી 23મી અલ હબતૂર ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં ઇલિયોના બોલ્સોવા અને કાજા જુઆનની જોડીને પરાજય આપીને ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. 1 કલાક અને 19 મિનિટ સુધી ચાલેલી રસાકસીભરી ફાઇનલમાં અંકિતા અને એક્તેરાઇનની જોડીએ એલિયોના અને કાજાની જોડીને 2-1 સેટથી પરાજય આપીને ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. દર વર્ષે કચ્છના રણના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે આ વર્ષે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા સફેદ રણ કેમ્પેનના સહયોગથી ગોઠવવામાં આવી છે. આ વર્ષે 13મી અને 14મીની મધરાતે આકાશમાં કલાકની 50થી 150 ઉલ્કા ખરતી જોવા મળે તેવી સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા વર્ષ 2015ની પેરિસ સમજૂતી હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા ઉપરાંત વધુ પગલાં પણ લીધા છે. કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા કૃષિ સુધારા અંગે સાચી માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે. વર્ષ 2001માં આજના દિવસે નવી દિલ્હી ખાતે સંસદ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવનાર વીર શહીદોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા સ્પીકરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.